હેલો ગાઈસ, તો આજના નવા વ્લોગમાં આપણું સ્વાગત છે. તો આજે જઈ રહ્યા છે બરોડા, બરાબર, હોસ્પિટલના કામથી જઈ રહ્યા છે. તો વડોદરાનું બી તમને આજે વ્યૂ બતાવીશ, વડોદરા સિટીની થોડી ડિટેલ આપીશ. જોઈ શકો છો ગાડીમાં તો બેસી ગયા છે આપણે, ને હવે ઉપડવાની છે ગાડી બરોડા માટે, બરાબર. તો થોડી જ વારમાં અમે બરોડા માટે નીકળી જવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આગળનો વિડીયો જોજો, અને ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. વ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ કર્યા વગર જોજો, મજા આવશે. ગાઈસ, તો ફાઇનલી આપણે બરોડા પહોંચી ગયા છે, બરાબર. તો જોઈ શકો છો બરોડા પહોંચીને પણ આપણે ગાડીમાં જ બેઠા છે. ગાઈસ, તો આપણું ટિફિન પણ આવી ગયું છે, જોઈ શકો છો તમે, બરાબર. આપણી સાસુમાએ આપણા માટે ટિફિન મોકલી આપ્યું છે આપણે બરોડા, અને ટિફિનમાં શું લખ્યું છે? જમાઈ રાજા. જોયું? તો આવી સાસુમાં કોને મળે, બરાબર. તો થેન્ક યુ સો મચ સાસુમાં, બરાબર. આવી જ સેવા કરતા રહેજો, મેં બી કરતો રહીશ. બેઠા છે કેમ કે આપણે સાહેબને લઈને આવ્યા છે. આ કઈ હોસ્પિટલ છે, ઝૂમ કરીને બતાવું, તમે વાંચી લેજો. ત્યાં એક ઓપરેશન માટે આવેલા છે, બરાબર. જોઈ શકો છો તમે આ હોસ્પિટલ. અને બીજું એક વાત કહેવા માગું છું કે ભાઈઓ, કોઈને પ્રેમથી ખવડાવો ને એ કોઈ દિવસ કોઈને ગણીને ના બતાવતા, બરાબર. બાકી આજની દુનિયા બહુ મતલબી છે, અને શું કહેવાય, આપણી જેવા માણસ શોધવા માટે નવું નીજા પડે, બરાબર. તો કહેવા એક જ માગીશ કે આપણે આપણું કર્મ બનાવતા રહો. ફળ જે આપશે એ આપણો ભગવાન આપશે. લોકો પાસે કોઈ ઉમ્મીદ રાખવાની જરૂર નહીં તો લોકોએ તો ખવડાયેલો કોળીઓ પણ ગણાઈ દેશે, બરાબર. તો બરોડા આવીને બેઠા છે ને આટલું શીખવા મળ્યું છે કંઈ જોઈને, એટલે તમને કીધું, બરાબર. વ્લોગ અને બીજું એમ કહેતો હતો કે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.